હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ જીનલ્સ કિચન કોર્નર. તો આજે આપણે શિયાળાની સ્પેશિયલ એવી રેસીપી બનાવવાના છીએ જે ઓલમોસ્ટ બધાને બહુ જ ભાવતી હોય છે અને એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી બનીને આ તૈયાર થાય છે. તો તમે આખો વિડીયો જરૂરથી જોજો. અને આપણે આમાં કોઈ પણ જાતની ખાંડનો યુઝ કરવાના નથી. તો સૌપ્રથમ આજે ગોળમાંથી અડદિયો બનાવવાના છીએ. અડદિયો બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ અડદનો કરકરો લોટ, 500 ગ્રામ માવો, 500 ગ્રામ ગોળ લીધેલો છે, અડધો વાટકો જેટલો ગુંદર લીધેલો છે મિક્સરમાં ક્રશ કરીને, 1 વાટકો લીલા ટોપરાનું છીણ અને 400 ગ્રામ જેટલું મેં અહીંયા ઘી લીધેલું છે. ત્યારબાદ કાજુ બદામનો ભૂકો અને અડદિયાનો મસાલો લીધેલો છે. તો સૌપ્રથમ આપણે ઘીને એક તવામાં એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં આપણે અડદનો કરકરો લોટ એડ કરી દેવાનો છે અને એકદમ સારી રીતે ધીમા ગેસ ઉપર એને શેકાવા દેવાનો છે. તો જો તમે આ રીતે એકવાર ઘરે બનાવશો અને પહેલી વાર બનાવતા હશો તો પણ એકદમ સરસ એવો પરફેક્ટ રીતે જ બનશે. તો 5 મિનિટ માટે તમારે ધીમા ગેસ પર એને શેકાવા દેવાનો છે. ત્યારબાદ તમે મીડિયમ ગેસની ફ્લેમ પર એને શેકી શકો છો. તો લોટ આપણો એકદમ હલકો થઈ જાય ત્યારબાદ આપણે તેમાં માવો જે ક્રશ કરેલો છે એ એડ કરી દેવાનો છે. અને માવો હંમેશા આવી રીતે ખમણીને જ નાખવાનો છે. તો ઘણા લોકોની અલગ અલગ રીત હોય છે. ઘણા લોકો અડદના લોટને પહેલાં તો દાબો દઈને પછી શેકી લે છે. તો મેં અહીંયા કોઈ પણ રીતનો દાબો નથી દીધેલો, ડાયરેક્ટ જ અડદનો લોટ ઘીમાં શેકી લીધો છે. અને માવાને પણ અલગથી શેકવાની જરૂર નથી પડતી, એને આપણે ડાયરેક્ટ જ આમાં લોટ જોડે શેકી શકીએ છીએ. તો માવાને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે, જેથી કરીને લોટ પણ આપણો કાચો ન રહે અને માવો પણ એકદમ સારી રીતે શેકાઈ જાય જોડે જોડે. માવામાંથી જ્યાં સુધી ઘી છૂટું પડે ત્યાં સુધી એને શેકવાનો છે. ત્યારબાદ તમને જરૂર લાગે તો તમે થોડું થોડું ઘી એડ કરી શકો છો. મેં અહીંયા 1 ચમચા જેટલું ઘી એડ કરેલું છે ઉપરથી અને એકદમ એને સારી રીતે મિક્સ કરી લીધું છે. માવાને તમે 5 મિનિટ માટે શેકી લો ત્યારબાદ તેમાં ગુંદર એડ કરી દેવાનો છે. અહીંયા જો તમારે ગુંદરને આખો રાખવો હોય તો અલગથી તળીને પણ તમે આમાં એડ કરી શકો છો, પણ મેં આવી રીતે મિક્સરમાં પીસી લીધો છે જેથી કરીને મોઢામાં એની કણીઓ ન આવે અને અંદર એકદમ સારી રીતે મિક્સ થઈ જાય. તો ગુંદર એડ કર્યા પછી તમારે હાઈ ફ્લેમ પર એને શેકવાનો છે, જેથી કરીને ગુંદર એકદમ સારી રીતે શેકાઈ જાય અને એકદમ આપણું જે મિશ્રણ છે એ સરસ એવું બની જાય. તો ઉપરથી મેં બીજું 2 ચમચી જેટલું ઘી એડ કરેલું છે. ત્યારબાદ એકદમ સારી રીતે આવી રીતે શેકી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ આપણો લોટ લાલ કલરનો થવા આવ્યો છે હવે. અને તમને ખબર પડી જ જશે કે લોટ આપણો એકદમ સારી રીતે શેકાઈ ગયો છે, કારણ કે ફૂલી જાય છે લોટ આપણો જે છે એ જ્યારે શેકાઈ જાય ત્યારબાદ એકદમ સારી રીતે ફૂલી જાય છે. તમે જોઈ શકો છો એકદમ આપણો જે લોટ છે એ ફૂલી ગયો છે હવે. તો બસ ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની છે અને આપણે આ મિશ્રણને નીચે ઉતારી લેવાનું છે. મિશ્રણ નીચે ઉતારીને એને 2 મિનિટ માટે ચલાવતા રહેવાનું છે, જેથી કરીને નીચે આપણું તવું ગરમ હોય તો બળી ના જાય લોટ આપણો. ત્યારબાદ એક બીજા પેનમાં 1 ચમચી ઘી એડ કરીને આપણો ગોળ જે છીણેલો છે એ એડ કરી દેવાનો છે. અને આમાં આપણે ગોળનો કોઈ પણ જાતનો પાક નથી લેવાનો, ગોળ જસ્ટ મેલ્ટ કરવાનો છે. એકદમ સારી રીતે આપણો ગોળ ઓગળી જાય ત્યારબાદ તેને આપણે ગેસ પરથી ઉતારી લેશું. તો ધીમા ગેસ પર તમારે એને ઓગાળી લેવાનો છે ગોળને. એકદમ સરળતાથી આ અડદિયો બને છે અને કોઈ પણ જાતની ખાંડ કે ચાસણીનો યુઝ નથી કરવાનો કે ગોળનો પાક પણ નથી લેવાનો, ખાલી અને ખાલી ગોળને આપણે ઓગાળવાનો જ છે. તો ગોળ આપણો ઓગળી ગયો છે, એને હવે આપણે ગેસ પરથી લઈને આપણા મિશ્રણમાં એડ કરી દઈશું. એકદમ સારી રીતે બધો ગોળ આપણે મિશ્રણમાં એડ કરી લેવાનો છે. ત્યારબાદ ડ્રાય ફ્રૂટ્સને એ બધું એડ કરી દેવાનું છે. તો બસ હવે આપણે કાજુ બદામનો ભૂકો અને લીલા ટોપરાનું છીણ, અહીંયા તમે લીલા ટોપરાની બદલે સૂકા ટોપરાનું છીણ પણ વાપરી શકો છો, અને અડદિયાનો મસાલો એડ કરી દેવાનો છે. ત્યારબાદ એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે, જેથી ગોળ એકદમ સારી રીતે અંદર બધામાં ભળી જાય અને એકરસ થઈ જવું જોઈએ આપણું જે મિશ્રણ છે એ. ત્યારબાદ તમારે એને કોઈ પણ થાળી અથવા તો ચોકી તમારી પાસે હોય તો એમાં તમારે એને કાઢી લેવાનો છે અને એકદમ સારી રીતે પ્રેસ કરીને થેપી લેવાનો છે. તો અહીંયા મેં થાળીને પહેલાંથી જ ગ્રીસ કરીને રાખી હતી, એમાં આપણે મિશ્રણ એડ કરી દઈએ અને એકદમ સારી રીતે પ્રેસ કરીને પાથરી લેવાનો છે. અત્યારે તમને મિક્સર થોડું ડ્રાય જેવું લાગતું હશે, પણ પાછળથી એકદમ સારું એવું ઘીથી ભરપૂર એવું થઈ જશે. તો 500 લોટમાંથી મારે 2 થાળી જેટલો અડદિયો બનીને તૈયાર થઈ ગયો છે. તો બસ બીજી થાળીમાં પણ આવી રીતે અડદિયો આપણે પાથરી દેવાનો છે. અને ત્યારબાદ એક વાટકી લઈ લેવાની છે અને વાટકીની મદદથી આવી રીતે એકદમ સારી રીતે પ્રેસ કરી લેવાનો છે, જેથી ઘી છે એ બધું જ ઉપર આવી જશે અને અડદિયો આપણો ખરાબ પણ નહીં થાય અને છૂટો પણ નહીં પડે. એકદમ સારી રીતે પ્રેસ કરીને પાથરી લેવાનું છે અને તમે જોઈ શકો છો ઘી પણ આપણું ઉપર આવી ગયું છે. તો બસ આવી રીતે પ્રેસ કરીને રાખી દેવાનું છે અને થોડી વાર ઠરે પછી તમારે એને મીડિયમ ગરમ હોય ત્યારે જ તમારે એને કાપા પાડી લેવાના છે. તો બસ એકદમ સરળતાથી અને ઓછી મહેનતથી આપણો અડદિયો બનીને તૈયાર છે. તો જો તમે પહેલી વાર બનાવશો તો પણ એકદમ સરસ રીતે જ બનશે. તો આ શિયાળામાં પણ તમે આવી રીતે એકવાર ગોળનો અડદિયો બનાવો અને તમારા બાળકોને ખવડાવો, એ પણ ખૂબ જ હેલ્ધી એવા બની જશે. તો બસ
તૈયાર છે આપણો એકદમ સ્વાદિષ્ટ એવો અડદિયો બનીને, અને એકદમ સોફ્ટ એવો બને છે, મોઢામાં મૂકતા જ પીગળી જાય છે. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરી દો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ.